નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે। ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે। હાલમાં 3 દિવસ પૂરતી ઠંડીની શક્યતાઓ। ઓછા પ્રમાણમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે। હવે 2 અઠવાડિયામાં ગ્રુપ ડિસ્કશન થશે। પીએચડી માટેની એન્ટ્રન્સમાં 911 માંથી 175 ઉમેદવાર પાસ। સરાહનીય પગલું, મંદી વચ્ચે રફ ટ્રેડિંગ કરતી ડીબીએલસે ભાવમાં 15% સુધીનો ઘટાડો કર્યો। અલ્પાહારની શરૂઆત, પ્રાથમિક શાળામાં ફરી બાળકોને અલ્પાહાર મળશે। ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે તથા તાજેતરમાં જ તમિલનાડુમાં ટેંગલ વાવાઝોડાએ જે તરાજી સર્જી હતી તેના ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે। તેથી તાપમાનમાં વધારો થયો છે। આગામી 3 દિવસ યથાવત રહેવાની શક્યતાઓ છે। તેથી ઠંડીનું જોર ઘટશે। ત્યારબાદ એટલે કે 3 દિવસ બાદથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે। એટલે ફરી એક વખત ગાત્રો થીજાવતી ઠંડી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણ અંગે આગળની 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતનું તાપમાન યથાવત રહેશે। સામાન્ય રીતે દર વર્ષે 1 જુલાઈથી લાગુ રેલવેમાં નવું સમયપત્રક લાગુ થતું હોય છે, પરંતુ ટેકનિકલ કારણોસર આ વર્ષે લાગુ ન થયું। ઉચ્ચ અધિકારીએ હવે આ સમયપત્રક 1 જાન્યુઆરીથી લાગુ કરવા કવાયત શરૂ કરી છે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વર્ગ 3ના મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પર્ધાત્મક પરીક્ષા 2024ના કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વર્ગ 3ના મદદનીશ કેળવણી નિરીક્ષકની 10 વર્ષ કરતાં વધારે સમયથી મોટાભાગની જગ્યાઓ ખાલી હતી। 7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 30 દેશના 15,000 સ્વયંસેવકો ભાગ લેશે। જે પૈકી 7,000 સ્વયંસેવકોને ચાંદખેડાની 22 થી 25 સોસાયટીમાં ઉતારા અપાયા છે। આ મહોત્સવનો આરંભ જાન્યુઆરી 2024માં ગૌરવવંતા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સુરતમાં કરાયો હતો। અમદાવાદ શહેરમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું અને 3 સવારી સાથે વાહન ચલાવવું ભારે પડી શકે છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેશકેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। જેની મદદથી મુખ્યત્વે 2 વ્હીલર વાહન પર 3 સવારી, રોંગ સાઈડ વાહન ચલાવતા અને હેલ્મેટ વિના ચલાવતા વાહન ચાલકો પર મોનિટરિંગ કરવામાં આવશે। એક્સપર્ટે કહ્યું કે ધોરણ 10-12માં ઓબ્જેક્ટિવ પ્રશ્નોનું પ્રમાણ વધુ હશે। જનરલ ઓપ્શન અપાશે, જેથી વિદ્યાર્થીઓને પેપર સરળ લાગે અને પરિણામ ઊંચું આવે। ફેબ્રુઆરી 2025ની ધોરણ 10ની પરીક્ષામાં 30% પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પૂછાશે। પરિણામ વધુ આવે, બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાશે। લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે। 1 જાન્યુઆરીથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશે। લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે 2 પ્રકારની પદ્ધતિ શરૂ થઈ છે। જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે હશે તેઓ ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ કઢાવી તેમજ મેળવી શકશે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। હવેથી 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે। આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે।
સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને ₹500 થી 1000 સુધીના કેરીના બોક્સનું વેચાણ થતું હોય છે, પરંતુ આજ કેસર કેરી શિયાળામાં 10 ગણા ભાવે વેચાય છે. પોરબંદરના બરડા પંથકમાં આવેલ આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે, જેમાં એક કેરીનું બોક્સ ₹10,000માં વેચાયું હતું. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.